દર વખતે નામમાં જ મને લોચો છે. તમારા ઘણી બધી જગ્યાએ લોચો લાગે છે. આજ સુધી પોઝિટિવ પોઈન્ટ વાંક રીતે કોઈએ નહીં સંભળાયો આજે. એક્શન જેવું બોલાયું ને અને એક માણસ પાદ્યો યાર. ક્યાં કલામ હતું એમનું? हाँ बा मैंने कुछ नहीं किया. આ જોક ટાઈગર જેવો નીકળ્યો. એડો ઝાડ ઓલા ઝાડ. આ ત્રણેયના ઇન્ટ્રોડક્શન થ્રુ આઉટ ધ શો તમને મળતા રહેશે, થ્રુ આઉટ ધ લવાની તમને મળતા રહેશે. આરજોને તો બધાએ જોયેલો જ છે, હા કે ના? યસ. પ્લીઝ એને આજે કોઈ ધૂલો નહીં બોલાવે, કારણ કે ધૂલો હવે એકદમ બોડી બિલ્ડર મસ્ક્યુલર થઈ ગયો છે, હેન્ડસમ બોય થઈ ગયો છે, ઇનક્રેડિબલી ડેશિંગ થઈ ગયો છે, વ્હાઇટ શર્ટમાં મસ્ત સી થ્રુ બધું દેખાઈ રહ્યું છે. હાય. મને ખબર હતી તમે ત્યાં જ પહોંચશો. ના ના એવું નથી. ના ના, શરૂઆત જ તમારી. જો આ અત્યારે ગુસ્સો અપાઈ દીધો, બાજુમાં હું બેઠો છું. અને સાથે છે સંજય ગલસર પણ. સંજય ગલસર, તાળીઓ થઈ જાય એના માટે. કમ ઓન એવરીબોડી. એ તમારો લુક જુદો છે ને એટલે. બાકી જમકુડીના જે જોન્ટી રોડ્સ હતા ને, 5:45. હું આખી ડોકી વાળા આખા 6:05. 6:05. આ બહુ ખરાબ ગણિત છે આ માણસ. 6:05 એટલે આમ. અને સાથે છે ઓબ્વિયસલી ધી અમેઝિંગ સુચિતા ત્રિવેદી. એવરીબોડી રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હર. थैंक यू. અને ત્રણેય વચ્ચે કોમન વસ્તુ, આઈ થિંક તમારા બધા વચ્ચે કોમન વસ્તુ એક્સેપ્ટ ફોર મી એન્ડ ચિરાયુ ઇઝ સ્ટેજ, થિયેટર, પ્લે. યસ બરાબર છે. એટલે એ કોમનલિટી આપણે દરવાજાની બહાર પહેલા ફેંકી દઈએ એ ચર્ચા કરીને. શી હેઝ બીન સીન ઇન બાવ બહુ ઓર બેબી અને એક મહેલો સપનો કા, અને પછી એમને આપણે મૂવીઝમાં પણ જોયા, જેમ કે વેન્ટિલેટર અને ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની, અને પછી ત્યારબાદ હવે ઉમરો. સો યસ, હાશ, ઇન્ટ્રોડક્શન પરફેક્ટ થઈ ગયું. આ ઇન્ટ્રોડક્શનમાં દર વખતે મને સ્ટ્રેસ થઈ જાય. તો સુચિતા, અને તમને બધાનું પૂછવા માંગુ છું, થિયેટરના મહારથીઓ, થિયેટર કોઈ દિવસ છોડવું જોઈએ કે ના છોડવું જોઈએ? અને ઘણા બધા થિયેટર એક્ટર થિયેટર છોડ્યા પછી પિક્ચરો તરફ વધારે જતા રહે છે, એનું કારણ શું? पैसा. હા, પ્રીટી સ્ટ્રેટ ફોરવર્ડ. હા હા, એટલા જ પૈસા અહીંયા મળવા મને તો કોઈ ફિલ્મ ન જાય. બધા ફિલ્મ છોડીને અહીંયા જ રહે થિયેટરમાં. ના પણ મને તો ગમે છે આમ અહીંયા રહેવું. કારણ કે તું કમાય છે ને આટલું બધું અહીંયા. હવે આટલું સ્ટ્રેટ ફોરવર્ડ. અમને આજ સુધી પોઝિટિવ પોઈન્ટ વાંક રીતે કોઈએ નહીં સંભળાયો આજે. સંજય બહુ સરસ પ્લેસ કરે છે અમદાવાદ ઇમેજિન આ ખાતે. કોન્ટેન્ટ તું ક્રિએટ કરે છે, પછી દેટ ઇઝ ઓનલાઈન ઓલ્સો, ઇટ ઇઝ લાઈવ ઓન સ્ટેજ ઓલ્સો. એટલે એક કોન્ટેન્ટને કેટલી બધી બજાર તે આમ ઊભી કરી નાખી. ક્યાં વાત. એટલે તમારી અંદર પણ એક પ્રોડ્યુસર, આઈ થિંક દરેક ગુજરાતી કલાકારની અંદર એક. ગુજરાતી જ પ્રોડ્યુસર છે. અમે એની ગુજરાતી પર્સન ઇઝ અ પ્રોડ્યુસર, બિઝનેસમેન. ક્યાં વાત છે, જોરદાર. તો સંજય અમદાવાદ ખાતે અને ગુજરાતમાં બહુ જ મસ્ત અમુક પ્લેસ કરે છે, જેમાં છે જ્ઞાનવર્ષ નામનું અને મસાજ નામનું. એ મસાજ નામનું જે પ્લે છે એમાં અહીંયા પ્લીઝ ઉત્તેજિત ના થઈ જતા, બેંકોકની કોઈ વાત નથી એવી. બહુ જ ઇન્ટેન્સ અને બહુ જબરજસ્ત પ્લે છે એ, જેમાં સોલો એક્ટ તરીકે સંજય ગલસર જોવા. હા, અને દીપે જોયું હતું, અને એ જ્યારે જોવા આવ્યો ત્યારે મને કે હું કંકોત્રી આપવા આવ્યો છું મારી લગ્નની. તો મસાજ જોવા નાટકમાં, અરે થેન્ક યુ યાર. એને એ જોયું છે એટલે એ કહે તો વધારે સારું લાગશે. તો એ મસાજનું શું છે સ્ટોરી અને જ્ઞાનવર્ષ શું છે? મારું તો એવું હતું કે હું એને લગ્ન માટે ઇન્વાઇટ કરવા કંકોત્રી આપી દઉં ને, સાથે જો કદાચ શો પત્યા પછી ઓડિયન્સને મસાજ આપતો હોય, કારણ કે રાત્રે શો હતો, હું સવારનો અમદાવાદમાં રખડતો હતો ટ્રાફિકમાં બધે. એટલે મેં તો પૂછ્યું, મેં કહું પત્યા ભાઈ જરાક ફૂટ મસાજ કેવું કંઈક જો ને સંજય કંઈક થઈ જતું હોય તો. પણ ના પાડતી હતી એણે કીધું એના અલગ લઉં છું. મેં કીધું એ કમાલ યાર સંજય, લવ યુ સંજય. કંઈ નહીં, ચલો અમને ટિકિટ વેચવા એક આઈડિયા તો મળ્યો આગળ માટે. પણ બહુ અદ્ભુત પરફોર્મ કરે છે એ. તમે કેટલા 1.25 કલાક 1.5 કલાકનું એ ઓડિયન્સ પર છે. ઘણીવાર 1.5 કલાક થાય છે, 1.25 કલાક થાય છે. હમણાં એક ઓલમોસ્ટ 1:55 મેં શો કરી નાખ્યો હતો. વાહ. એટલે એનું એટલે ઇટ્સ લાઈક એન ઇમ્પ્રોવાઇઝેશન. ના એવું નથી, આ એટલું નહીં, પણ ઘણીવાર કેવું થાય છે સ્ટેજ પર, જે રીતે લાસ્ટ શો મેં કર્યો હતો એ ઠાકોરભાઈમાં હતો. હવે એક એક્ટરને એટલું મોટું સ્ટેજ ખાલી ને, તો મારે અહીંથી અહીંયા જવામાં જ ખબર નહીં 7-7 મિનિટ વધી જતી હતી. ફરીને આવતો તો આમ તે, અને એને જે જોયો તો એ કોમ્પેક્ટ સ્પેસ પર હતો, એટલે થોડું રિસ્પોન્સ પણ ઓડિયન્સનો વધારે વધી જાય એમાં. એટલે રાઈટ. અને આરજો તમે પણ જબરજસ્ત પ્લે કરેલા છે, જેમ કે પથ્થરની પ્રાણમાં પૂર્યા નહીં, પથ્થરે પૂર્યા પ્રાણ. હા, પથ્થરે પૂર્યા પ્રાણ. દર વખતે નામમાં જ મને લોચો છે. તમારા ઘણી બધી જગ્યાએ લોચો લાગે છે. પ્રાણે પૂર્યા પથ્થર નહીં,
મેસેજ કરી દઈશ તમને લોકોને કહી દઉં. પથ્થરે પૂર્યા પ્રાણ નામનું એક નાટક છે જે આજથી 30 વર્ષ પહેલાં અમદાવાદમાં ભજવાતું હતું અને એને ફરીથી એ જ ટીમે અને એ પ્રોડ્યુસરે ફરીથી ચાલુ કરવાનું વિચાર્યું અને એમાં હું કામ કરી રહ્યો છું. મનનભાઈએ જે આજે ભૂલો કરી છે ને પત્યા પછી લોકો પથ્થર ના મારે મને બીક એની છે. પથ્થરે કાઢ્યા પ્રાણ થઈ જશે એ દિવસે. મનનમાં પૂર્યા પથ્થરે હા. એન્ડ કમિંગ બેક ટુ યોર ઓરિજિનલ ક્વેશ્ચન, જો થિયેટરમાં તમારા સબ્જેક્ટ્સ યુનિક હોય અને એક એક્ટરને અને મેકરને ચેલેન્જિંગ લાગે તો થિયેટર કરવું વર્થ ઇટ છે. જો સાસ બહુ આપણે સ્ટેજ પર કરવું છે તો હું ટીવી પર કેમ ન કરું? પોઈન્ટ, વેરી ગુડ પોઈન્ટ. તો તમને કેવું જોવા ગમે ઓડિયન્સ? વોટ ડુ યુ લાઈક વોચિંગ ઓન સ્ટેજ ઇન ગુજરાતી લેંગ્વેજ? તમે પણ લવારીના ફેન છો જ. ઓફકોર્સ. તો લવારી માટે શું ગમે તમને લોકોને? આમ લવારી જોવું ગમે? તમે હવે સ્ટેજ પર છો તો? હા, લવારી જોવું ગમે કેમ કે તમે જે એક્ટર્સ જે મોટા મોટા લોકોને લઈને આવો છો એમના લાઈફમાં ક્યાંક તમે બહુ સરસ રીતે અંદર જાઓ છો વ્યવસ્થિત પ્રશ્નો પૂછતા અને જે આમ ના બોલતા હોય એવા એમના લાઈફના કિસ્સાઓ જે બહાર કઢાવડાવો છો એમાં વધારે મજા આવે છે. એ કિસ્સાથી યાદ આવ્યું કે આપણે આ થિયેટરને આટલું બધું કર્યું છે તો એમાં ટ્રાવેલ બહુ બધું કરવાનું હોય, રિહર્સલ્સ બહુ લાંબા હોય, તો એમાં અલગ અલગ કિસ્સા થતા હોય ને કે મારી જોડે એકવાર એવું થયું હતું કે એક સિનિયર હતા મારા વડોદરાના જ એ છે. હવે એમને એ હીરો હતા કલાકના નાટકમાં. એ હીરો ને એમના ઓલમોસ્ટ કંઈ 15-20 પાનાના ડાયલોગ્સ એમને મોઢે કરવાના હતા, પણ એ હતા 60 વર્ષના. એટલે એમને શું થાય, યાદ બધા રહી ગયેલા પણ યાદ આવતા હતા રેન્ડમલી. અને મારું કામ હતું વિંગમાં, આ વિંગમાંથી એન્ટ્રી લઈને આ વિંગમાં જવાનું. અને એન્ટ્રીમાં કેવું હોય, ક્યુ સેટ હોય કે એ કહેશે કે ભાઈ આ વર્ડ એ મારો ક્યુ હોય અને એમાં મારે આમથી આમ જવાનું હોય અમુક કપડાં પહેરીને, પછી અહીંથી આમ ચેન્જ કરીને આમ જવાનું હોય. હવે એ ભાઈ છે ને 16મા પાનાનો જે વર્ડ હોય ને એ ના બોલે. હું કપડાં 16મા પાનાના પહેરીને ઊભો છું અને મને 3 વર્ડની ગેપ આપે ત્યારે મને રિયલાઇઝ થાય કે ઓ આ તો 52મા પાનાનો વર્ડ બોલ્યા, એટલે 52મા પાનાની મારે ધોતિયું પહેરવું પડશે. તારે બેક સ્ટેજ નાગા જ ઉભા રહેવાનું હતું, જે શબ્દ બોલે ને એ કપડાં પહેરીને નાગા બોલે નગારા ફરી મારો ફેવરેટ ડાયલોગ છે. અને એનાથી મને હમણાં એક્ઝેક્ટ યાદ આવ્યું, મારી મમ્મી કાલે ફિલ્મ જોવા ગઈ હતી આ ઉંબરો, અને એ સીન આવ્યો અને એના પહેલાં એમનું એક છે પેલો અંગ્રેજ જાય છે અને કહે છે ગુડ મોર્નિંગ, કે તારી માને કહે છે ચાકટા, આવું તેજલબેન કહે છે. મારી મમ્મીએ મને મારવાડીમાં કીધું, એટલે ગુડ મોર્નિંગ તો કે ગોડ મોડો. મેં કીધું આવું નથી મમ્મી, આટલું ખરાબ મિનિંગ ના કાઢ. અને અડધી પિક્ચર મને ગુજરાતીની મને મારવાડીમાં કીધી અને આખી સંભળાઈ મને. એ સંજય મારવાડી છે પહેલાં એ વાત. Yes, હા, એટલે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ મારવાડી છે એટલે એના મમ્મીએ મારવાડી એમ કીધું. એકદમ ઈચ્છા થઈને કહેવા મળ્યા હતા એવું નહોતું. હા, પણ કોઈ પણ ભાષાની અંદર જે વાત થઈ એ તો અઘરી જ હા, થઈ. એ પહોંચી ગઈ હતી એમ. તો કોમન જ હોય. એ મારે થિયેટરનું એક એડ પેલું લાસ્ટ કરવું હતું કે આ વાત કરી એટલે કે થિયેટરમાં કેમ મજા પૈસા હતી. મને બહુ જ ગમે છે થિયેટર કરવું. જે રીતે પ્રતિક ગાંધીને તમે આટલી બધી ફિલ્મોમાં જોયા, સ્કેમમાં જોયા, આજે પણ એ માણસ છે ને સતત જેવો સમય મળે એનો કરે છે. નસીર સાહેબને પણ એ હમણાં પણ એ એમની ફિલ્મ પતે એટલે તરત 2-3 મહિના થિયેટર જ કરતા હોય છે. મને પર્સનલ એઝ એન એક્ટર તો ગમે જ છે, પણ એઝ એન ઓડિયન્સ પણ જ્યારે હું જોઉં ને કે પરેશ રાવલ મારી સામે લાઈવ પરફોર્મ કરતા હોય और नसीर साहब लाइव परफॉर्म करता હોય, એ એક્સપિરિયન્સ જે તમે લાઈવ લવારી સાંભળો છો, એ જે લાઈવ આર્ટનો જે એક્સપિરિયન્સ છે ને એ પણ બહુ જુદો છે, બહુ જ પર્સનલ છે. એટલે મારે જરા આટલું કહેવું હતું બસ. ના, બહુ સારું કીધું. થેન્ક યુ સો મચ. તમને કહેવું હતું કે તમે તો ખાસા લાઈક નાનપણથી એક્ટિંગ ઉપાડી છે, પણ મારી તમારી ફર્સ્ટ મેમરી છે ને એ બાબ ઓવર બેબીનું મીનાક્ષી વાળું જ છે. લાઈક વન ઓફ માય ફેવરિટ કેરેક્ટર ઓલ ટાઈમ. હાઉ વોઝ ઇટ પ્લેઇંગ દેટ કેરેક્ટર? બિકોઝ આખા સિરિયલમાં એક જ કેરેક્ટર હતું જે સૌથી વહેલું ડરી જતું હતું કોઈ પણ સિચ્યુએશનમાં હોય. યાર એ જે કેરેક્ટરની કાસ્ટિંગ હતી ને ઇટ વોઝ અ વેરી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ, કારણ કે એમાં રૂપાલી ગાંગુલી ને હું બંને શોર્ટલિસ્ટ હતા સ્ટાર પ્લસ તરફથી. સ્ટાર પ્લસ પીપલ વોન્ટેડ રૂપાલી ગાંગુલી બિકોઝ લોકોનો સારાભાઈ વર્સિસ સારાભાઈ ચાલતું હતું એન્ડ ઇટ વોઝ અ સિમિલર કેરેક્ટર. આતિશ એન્ડ જેડી વોન્ટેડ મી બિકોઝ they wanted a different actor to play this role. એન્ડમાં રોલ મળ્યો મને, આઈ બેક ધ રોલ. અને એ રોલ કરતા અને કારણ કે હું ફાસ્ટ બોલું, હું ફાસ્ટ ચાલું, ઇટ વોઝ એક્ઝેક્ટલી ઓપોઝિટ ટુ માય રિયલ પર્સનાલિટી.
એટલે એ કરતાં એ કેરેક્ટર કન્સીવ કરતા અને કરતાં ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ. આઈ કુડન્ટ ગેટ ઇટ રાઇટ ફોર ધ ફર્સ્ટ 6 મહિના લાગ્યા મને મીનાક્ષી સરખી રીતે પ્લે કરવા માટે. મને તો એમ થાય સારું થયું રૂપાલીબેનને ના મળ્યું એ રોલ, કારણ કે એ ત્યારે બી રડતા હોત ને ગભરાતા હોત, અત્યારે અનુપમા એટલું ના ચાલ્યું એટલે લોકો કે આ તો જોયેલું છે બહુ વર્ષો પહેલા બદલો એમ કરીને જવા દીધું. અચ્છા, એટલે મીનાક્ષી કેરેક્ટર બહુ ગભરાતું હતું અને રડતું હતું બે અને એવું કેરેક્ટર હતું કઈ કે તકિયા કલામ હતું એમનું. હા બા મેને કુછ નહીં કિયા. વાવ, બા મેને કુછ બહુ રેન્ડમ જગ્યા है, બહુ રેન્ડમ જગ્યા જય है. શ્રી કૃષ્ણ. ડુંગળી કાપતા હોય ને તો કે ये क्या कर रही है मीना, मैंने कुछ नहीं किया. अरे ડુંગળી કાપે છે એમાં કરવાનું. વેન્ટિલેટર જોઈ છે અહીંયા કોઈ ગુજરાતી, હા કે ના? તો જો એમાં કેટલા બધા જો. હા જો ને, મારું કેરેક્ટર એમાં ઓમનું પણ એક કેરેક્ટર છે, દીપનું પણ છે, હા હું પણ હતો ઓફકોર્સ. અરે એની એક ફની વસ્તુ કહું એ વેન્ટિલેટરની જ, કે એમાં મારો જે સીન છે ને એ પેલો છે કે હું ફોન લગાડું છું અને સામે જગ્ગુદાદા વાત કરે છે, બરાબર. તો એ ટાઈમે મને ફોન, એક ઇન્ટરકટ સીન છે, મેં જગ્ગુદાદાને જોયા બી નહોતા એ સીન વખત, કારણ કે એ અલગથી શૂટ કરતા હતા. પણ એ સીન જોયા પછી મારા ઘરવાળા મારો જીવ ખાઈ ગયા કે મને નંબર આપને જગ્ગુદાદાનો, મને નંબર આપને જગ્ગુદાદાનો. મેં કીધું એ પિક્ચર છે, રિયલ લાઈફ નથી. હા, આવું થયું. આ જોક ટાઈગર જેવો નીકળ્યો. એ આ જોક છે ને બેક સ્ટેજ તૈયાર કરીને બેઠો હતો કે જો હું એક બહુ ભંગાર જોક ને ભંગાર સ્ટોરી કહીશ, લોકો નહીં જશે ને છેલ્લે કહી દેશ ટાઈગર જેવો નીકળ્યો અને એમાં હશે. આ રીતની કોમેડી ચાલુ રહી ને આમ તો બહાર જ નાકે લારી લગાવવી પડશે કે અંડા કઢી પત્તાવાના બીડું. પણ જગ્ગુ દાદાની વાત થઈ તો જગ્ગુ દાદાની હું એક વાત લઈ. અરે હી યુઝ ટુ ગેટ ફીલ સો હોટ એવરી ટાઈમ, કારણ કે અમે લોકો એવા એક હોસ્પિટલ હતી જે અંડર રેનોવેશન કે એવું કાંઈ હતું, અને ત્યાં એક ફ્લોર પર એમને એસી જરાય નહોતા અને એમને બહુ ગરમી લાગે, હા, અને એ આખો દિવસ 4-5 બટન ખોલીને મારી સામે આમ જ બધું કર્યું. તો આ ક્યાં કર રહ્યા હે? બેડો ઝાડ હોગા ઝાડ. એ શૂટિંગ પછી ઝાડ જોડે લઈને ફરવા મળ્યા કે એના છાડામાં બેસી જઈશ. તમારે છે ને એમને હાથમાં એકાદ દિવસ બામ લગાડી આપવાનું હતું, પછી આમ ઘસે ને પછી કોઈ દિવસ. ભાઈ જગ્ગુ દાદા સાથે કામ કરવાની જે મજા છે ને, હું એમને ટ્રાય કરી રહ્યો છું ઘણા ટાઈમથી લવારી માટે બોલાવવા માટે. અને He said, what are you looking at me? I'm 60. I said, I'm not. I said, you're 60, but you're very hot. I mean, stop doing that. I'm playing your sister. Yeah, the movie you are, of course. તો જગ્ગુ દાદા જ્યારે પણ કોલ કરું તો અમારી ડેટ સેટ ના થાય લવારી અને જગ્ગુ દાદાની. પણ એ છે ને એક વ્યક્તિ છે જે દર વખત એમને પૂછું ને સર હાઉ આર યુ, એટલું ખાલી પૂછું ને એમને કોન્વર્સેશન આકાશ બચા. ના, એ મને લાઈવ લોકેશન મોકલે. અમારું એક ગ્રુપ છે વેન્ટિલેટરનું. He is very active in that. અમારું વેન્ટિલેટરનું આખું ગ્રુપ છે, હજુ બી વોટ્સએપ ગ્રુપ છે. 2017 ની આ ફિલ્મ છે અને હજુ એમાં એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે જેમાં જેકી શ્રોફ રેન્ડમલી ઓન અ વન ફાઇન મોર્નિંગ સે ગુડ મોર્નિંગ બેડુલો, બસ એટલો વોઇસ નોટ, બીજું કાંઈ જ નહીં. મનનભાઈ જ્યારે પણ જગ્ગુદાદાનો કોઈ પણ વોઇસ નોટ આવે ને તો તરત અમારા ચારના ગ્રુપમાં મોકલે કે ભાઈ ઇન્વાઇટ કર્યું, પણ પેલો નહીં પ્રતિક ગાંધીનો એપિસોડ જેવો મોકલે ને કે દાદા એસા એપિસોડ હે આપ આવો મજા આएगा, તો આમ તરત એક લાંબો ઓડિયો છે કે બેડો યુ એન્ડ પ્રતિક ब्यूटीफुल बॉसी व्हाट एन एपिसोड, भाई पॉज આવે देखा नहीं है पर देखता हूँ, बेस्ट ऑफ लक. અચ્છા, હવે આપણે ક્વેશ્ચન આન્સર રાઉન્ડ ઓપન કરીએ. Hello, my name is Siddharth. Since the Starcast of Umbro is here, I just wanted to have a nice question. So it's since it's a beautiful remake of a Marathi movie as well called Zimma. So can you just let us know what is different and what is like away from what is already done in that? This film is more upgraded in terms of the emotional quotient. Right. When you will see this film, you will know that there are not only 7 women and their story, but there are 2 men included in their story as well. And it is a comedy drama. It's just not a comedy or it's just not drama. It's comedy drama. It's a overall entertainer. So you have to go for the experience of it, for the experience of the way that cinema is shot. અચ્છા, ડુ યુ વોન્ટ ટુ એડ સમથિંગ? હા, મારે એડ કરવું હતું. એટલે આમાં છે ને લાઈફના જે હળવા પલ હ્યુમરમાં આવે છે ને એ ફિલ્મમાં એટલા નથી. બીજું
મહિલાઓની ફિલ્મ છે એવું લાગે તમને સતત કે અમે 7 મહિલા છે, પણ આમાં અમે 2 પુરુષો બી છીએ અને એમની પણ એવી વાતો છે કે એ પણ લોકો જે કનેક્ટ કરે છે મને એમાં નહોતી જોવા મળી. એટલે એ દ્રષ્ટિએ મને આ ફિલ્મ વધારે એન્ગેજિંગ, એન્ટરટેનિંગ અને હ્યુમર તો ગુજરાતી ફિલ્મો પહેલાં એ માંગતા હોય છે જે રીતે લોકો, આમાં ભરપૂર છે. Boys will have a lot to relate to their whole emotional journey. એટલે એકચ્યુઅલી એમાં જે કિરણનું કેરેક્ટર છે હા, એ- સંજય હા, ભજવી એ રહ્યો છે, બીજું કારણ કે એ એમાં- જિમ્મામાં એ કેરેક્ટર જ નથી. હા, એટલે મારા કારણે જોજો, હું એમાં છું, મારું આખું નવું જ કેરેક્ટર છે. અને બાકી મસાજવાળી સ્કીમ તો તમને ખબર જ હા છે. હા ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હાય, મારું નામ મેઘા છે. ટ્રેલરમાં એક ડાયલોગ છે જે તમે કહો છો કે લંડનનું વાતાવરણ કેવું હોય છે. દેન યુ કમ્પેર ઇટ વિથ ધ ફિમેલ મૂડ સ્વિંગ્સ. તો મારે એવું કંઈક જાણવું છે બિહાઇન્ડ ધ સીન સ્ટોરીઝ, કેમ કે આટલું મોટું સ્ટારકાસ્ટ છે વિથ અમેઝિંગ પીપલ. પણ હું તમને કહું કે એ જે ડાયલોગ છે એકચ્યુઅલી એવો છે, જો કદાચ કોઈએ ના જોયું હોય ટ્રેલર તો કહી દઉં કે લંડનનું વેધર અને બૈરાઓનો સ્વભાવ બંને સરખા, એમ કાં તો કોઈ ભરોસો નહીં. તો એ વાક્ય પૂરું નથી થતું, પણ હું તમને બહુ સાચું કહું. હા, એટલે મૂડ સ્વિંગ્સ તો દરેક માણસના હોય છે ભાઈ, એ કઈ સિચ્યુએશનમાં છે એના ઉપર છે. પણ હું આ વાતને નથી વધારે રિલેટ કરીને તમને કહેતો બિહાઇન્ડ ધ સીનની સ્ટોરી. એક બહુ એપિક ઘટના અમારા એક સીનમાં થઈ હતી, એ હું તમને કહીશ. એમાં ક્યાંય કોઈ બહેન નહોતા, 7માંથી અમે 3 જણ હતા, હું, સંજય અને ત્યાં પાર્લે. અમે બસ ઉપર એક બેઠા છીએ ને એક સીન છે, થોડું વિયર્ડ છે પણ મજા આવશે. પાર્લે પટેલ વન્સ અગેન એક બહુ સારો કોન્ટેન્ટ ક્રિએટર છે જે લંડનમાં છે, એના પણ ઘણા બધા વિડીયોઝ તમે જોયા છે, ત્યાંનો એક કોન્ટેન્ટ ક્રિએટર છે. તો એવી એક ઘટના થઈ કે કોઈ, એટલે નામ નહીં બોલું કોઈનું પણ તમે ધારી લેજો. ધારી લેજો કે ડિરેક્ટર સરે કોલ આપ્યો કે ભાઈ રેડી રેડી, ઓકે. સહેજ એવો સીન હતો કે મારે રડવાનું હતું અને એના પછી આગળ વાત પહોંચાડવાની, ડાયલોગ ચાલુ થાત બધું. એટલે લાઇટ્સ, કેમેરા અને એક્શન જેવું બોલાયું ને, અને એક માણસ પાદ્યો યાર. એટલે લાઇટ્સ, કેમેરા, અરે રડવાનું હતું યાર મારે. પછી આંસુ આંખમાંથી નીકળેલા કે ના ના, આંખમાંથી આંસુ નીકળ્યા, પણ એક નાકમાંથી જે સ્મેલ ગઈ એના કારણે નીકળ્યા. પેલા છોલે હતા ને સવાર સાંજે, બગડેલા દાળ વડા ને બધું આખું લિટરલી ત્યાં ઊભું થઈ વાતાવરણ. આખો એક્ટર એક મૂડમાં હોય, ખબર છે, કોઈ સીન કરતા મૂડમાં હોય અને આવી ગંધ આવે. મેં અવાજ અને ગંધ પહેલી વાર જોડે, આ લંડનમાં જ થઈ શકે છે. યુઝ્યુઅલી અવાજ હોય ને તો જોડે ગંધ ના હોય. આ બેવ કર્યું એને, ટેલેન્ટ છે હા યાર. અને ત્યાં કેવું છે, એ ના ગમે ને, એ ના ગમે તો વાંધો નહીં, એ ગમી જાય તો તકલીફ કે દરેક ટેક પહેલા પડાવડાવે કે 17 ટેક તો બોલો 17 વખત પાડી. ભાઈ આ બધું ના કરો લા, કેટલું ખેંચો એટલે તમે ગંધ ને પાત ને બધું. આટલું તો એ પાદ્યો નહીં હોય જેટલું તમે મંડી પડ્યા છો યાર. સુચેતા મેમ અત્યારે આમ કે 6 લઠ્ઠાઓ વચ્ચે કઈ ભરાઈ ગયા. આ લોકો બેચલર પેડમાં વાતો કરતા હોય ને અંદર અત્યારે. એમની અંદર મીનાક્ષી જગ મેને કુછ નહીં કિયા ભાઈ. હું બસ એક જ મિનિટ લઈશ. મને આ પહેલાના સેગમેન્ટમાં પણ કહેવું હતું. મારા મમ્મીએ જોયું હતું હેલારો, અને 1 year બેક શી હેડ અ લિવર ટ્રાન્સપ્લાન્ટ. એના કારણે એને બ્રેન સ્ટ્રોક આવ્યું, બ્રેન સ્ટ્રોક રિલેપ્સ પણ થયું. હર લેફ્ટ સાઇડ ઇઝ પેરેલાઇઝડ. જો કે હવે થોડું થોડું ઇટ્સ વર્કિંગ. યેસ્ટરડે હું મારા મમ્મીને ત્યાં રોકાવા ગઈ હતી એન્ડ આઈ શોડ હર ધ ટ્રેલર એન્ડ દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ શી સેડ કે મને આ મૂવી જોવા થિયેટરમાં જવું છે. તો એ એકચ્યુઅલી ઉમરો ક્રોસ કરશે ફોર ધ મૂવી. સો થેન્ક યુ સો મચ. આઈ વોઝ થિંકિંગ વેધર શુડ આઈ સી ધીસ ઓર નો. સો ના ના, સારું જ છે. અમને બી લવારીમાં એક એન્ડ પોઈન્ટ જોઈતો જ તો સારો. એક તો લવારીની હિસ્ટ્રીમાં પહેલી વખત આપણે આપણા બાકડાનો ઉમરો ક્રોસ કર્યો છે. લાઈક પહેલી વખત આટલા બધા લોકો અલા થઈ ગયું. હા, હારી પિક્ચર છે ભાઈ, જોવા જજો બધા ઉમરો. But a big round of applause for the Umbro Starcast, everybody. Thank you so much. Arjo, Thank you, Sanjay and Sucheta, everybody, round of applause for them. Thank you.